આજના મારા સૌને જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજે હું તમને એક સરસ મજાનું સમજાઈ જાય એવું અને આમ કોમેડી પણ થોડું કહે ને એવું મસ્તીનું ભજન સંભળાવવાની છું। એમાં શું છે કે ભગવાન કોમેડી એટલે કે એમાં ખાલી એમ કહેવા માંગ્યું છે કે ભગવાન તમને ગમે તેને ગમે તે સ્વરૂપે મળી જ જાય એમ। તમે ગમે એટલા ભગવાનને ભજો ને તો કંઈ વ્યર્થ જાતું નથી। ગમે ત્યારે ભગવાન ગમે એ સ્વરૂપમાં તમારું કામ પૂરું કરવા માટે કોઈને કોઈને તમારી પાસે મોકલે જ છે એવું કહેવામાં આવ્યું છે। તો ચાલુ કરીએ આપણું ભજન। ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે, ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે। મંદિરે જાવ ત્યાં સાસુ સામા મળ્યા, મંદિરે જાવ ત્યાં સાસુ સામા મળ્યા, વહુજી પાછા વડો ગોરા તો ખાલી ખમ છે, વહુજી પાછા વડો ગોરા તો ખાલી ખમ છે, ઘરે જઈને જોયું તો ગોરા છલાછલ છે, ઘરે જઈને જોયું તો ગોરા છલાછલ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે। મંદિરે જાવ ત્યાં નંદ સામા મળ્યા, મંદિરે જાવ ત્યાં નંદ સામા મળ્યા, ભાભી પાછા વડો વાસીદા હજી બાકી છે, ભાભી પાછા વડો વાસીદા હજી બાકી છે, ઘરે જઈને જોયું વાસીદા ટનાટન છે, ઘરે જઈને જોયું વાસીદા ટનાટન છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, મંદિરે જાવ ત્યાં જેઠાણી સામા મળ્યા, મંદિરે જાવ ત્યાં જેઠાણી સામા મળ્યા, દેરાણી પાછા વડો ઘરે હજી રસોઈ બાકી છે, દેરાણી પાછા વડો રસોઈ હજી બાકી છે, દેરાણી પાછા વડો રસોઈ હજી બાકી છે, ઘરે જઈને જોયું રસોયું ટનાટન છે, ઘરે જઈને જોયું રસોયું ટનાટન છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, મંદિરે જાવ ત્યાં પતિ સામા મળ્યા, મંદિરે જાવ ત્યાં પતિ સામા મળ્યા, પત્ની પાછા વડો ઘરે તો મહેમાન છે, પત્ની પાછા વડો ઘરે તો મહેમાન છે, ઘરે જઈને જોયું તો ત્રિલોકના નાથ છે, ઘરે જઈને જોયું તો ત્રિલોકના નાથ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે, ખાવું પીવું ફરવું ભજનમાં લીલા લેર છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે, ભોળા ભોળા શંભુ તારે ને મારે મેળ છે। કેવું લાગ્યું મારું ભજન? ગમે તો લાઈક અને શેર જરૂર કરજો હા। કેવું સરસ સમજાયું છે કે ઘરેથી નીકળે એટલે મંદિરે જાય એટલે કોક કોક આપણને રોકે છે, સાસુ છે, પત્ની પતિ છે, જેઠાણી છે, દેરાણી છે કે ગમે તે હોય, પણ ભગવાન એનું કામ ઘરે બધું પૂરું કરી જ રાખે છે। એવી રીતે ખાલી ઉદાહરણ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય તમારું અફળ નથી જતું। તમે ભગવાનની ભક્તિ કરો છો તો એ કાર્ય તમે ગમે ત્યારે તમને ક્યારેય તમે દુઃખની અવસ્થામાં હશો ને ત્યારે એ સુખ બનીને આવી જશે, ગમે તે સ્વરૂપે તમને શાંતિ આપશે ભગવાનનું નામ લેવાથી। થોડોક ટાઈમ કાઢીને ભગવાનનું નામ તો લેવું જ જોઈએ। જય શ્રી કૃષ્ણ, સીતારામ।